નમસ્કાર, ખબર છે .com પર હું છું મીરાની પટેલ. હોટ ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાના છીએ ભાજપના નેતા, એમ કહી શકાય પાટીદાર ભાજપના નેતા વરુણ પટેલ સાથે. આજકાલ તમે જુઓ તો રાજનીતિમાં ઘણી ઉથલપાથલ થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બંને આમને સામને આવી ગયા છે. હજુ લોકો સુધી નથી પહોંચ્યા, પરંતુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં પણ અંદરનો વિખવાદ સામે આવ્યો છે, ત્યારે ભાજપમાં પણ ઘણીવાર એવું જોવા મળતું હોય છે. આ તમામ જે વસ્તુઓ છે, આ તમામ પાસાઓ જે છે તે સૂચવી રહ્યું છે કે લોકસભાનું ઇલેક્શન હવે નજીક આવી રહ્યું છે. ત્યારે આ મુદ્દા પર અમારી સાથે અત્યારે ચર્ચા કરવા માટે સ્ટુડિયો પર ઉપસ્થિત છે ભાજપના પાટીદાર નેતા વરુણભાઈ પટેલ. વરુણભાઈ, સ્વાગત છે અમારી સાથે આ હોટ ટોપિક પર ચર્ચા કરવા બદલ. સૌથી પહેલાં હું આપને પૂછવા માંગીશ કે લોકસભાના ઇલેક્શનની તૈયારી કેવી ચાલી રહી છે? ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર દરેક સમયે આવનારા ઇલેક્શનની તૈયારીઓ કરતો હોય, એટલે તૈયારીઓ પૂરજોશમાં અને ખૂબ જ સારી ચાલી રહી છે અને સારા પરિણામો લઈને આ તૈયારી આવશે. ઓકે, પાટીદાર અનામત આંદોલન સમિતિ પહેલાં આપના થોડા પર્સનલ ક્વેશ્ચન પૂછીશ કે પાટીદાર અનામત આંદોલન સમિતિ પહેલાં રાજકીય કારકિર્દી વિશે આપણે ક્યારે વિચાર્યું હતું? ના, થોડું ઘણો વિચાર કર્યો હતો, પણ રાજકારણ એ મારો સબ્જેક્ટ નહોતો. હું પહેલેથી આંદોલનનો માણસ હતો. આની પહેલાં જ્યારે હું એક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો હતો, ઇન્ડસ્ટ્રીઝથી લોકો પીડાતા હતા, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોને લઈને મેં આંદોલન કર્યું હતું અને એક લડાયક પ્રકૃતિનો માણસ હતો. પણ પોલિટિક્સમાં આવીશ, પોલિટિક્સમાં આવા ટ્વિસ્ટ આવશે, આવી કોન્ટ્રાવર્સી આવશે, મીરાની જેવી સિનિયર પત્રકાર મારો ઇન્ટરવ્યૂ લેશે, આવું કોઈ દિવસ વિચાર્યું નહોતું. ઓકે, આપે કહ્યું કે આપ આંદોલન માટે જાણીતા હતા, અવાજ ઉઠાવવા માટે, પરંતુ ભાજપ સરકાર સાથે રહીને, ભાજપમાં રહીને આપ અને રેશમાબેન પટેલ બંને પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ભાજપમાં જોડાયા હતા. ત્યારે અવાજ ઉઠાવવાની વાત જો કરીએ તો આપણા સાથી નેતા જે છે રેશમાબેન પટેલ, એ વધારે ભાજપમાં અવાજ ઉઠાવી રહ્યા છે. એનું ખાસ કારણ? જો અવાજ ઉઠાવવાની દરેકની સ્ટાઇલ હોય છે, દરેકની વાત હોય છે. કદાચ રેશમાબેનના અમુક મુદ્દા સાચા પણ છે કે જે શહીદ પરિવારને નોકરી નથી મળી, તો રેશમાબેનના એ મુદ્દા સાથે હું પૂરેપૂરો સહમત છું કે નોકરી નથી મળી. એના અનુસંધાનમાં મેં વગર મીડિયામાં લે છે કે મીડિયામાં ડિક્લેર કર્યા વગર મેં મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને, પાર્ટીના પ્રદેશ પ્રમુખને અને ઘણા બધા નેતાઓને રજૂઆત કરી કે આ પ્રશ્નનું વહેલામાં વહેલી તકે નિવેડો આવવો જોઈએ. પણ જ્યાં સુધી શહીદ પરિવારોના બાયોડેટા સરકાર સુધી પહોંચ્યા નહોતા, છેલ્લે મને એવો જ્યારે રેશમાબેન શહીદ પરિવારોને લઈને મળ્યા એ પછી બાયોડેટા પહોંચી ગયા છે અને સરકારે ખાતરી આપી છે કે આમાં જેની જે લાયકાત હશે એ પ્રમાણે એમને અર્ધ સરકારી નોકરી માટેની વ્યવસ્થાઓ કરવામાં આવશે. ખાસ કરીને એ પૂછવામાં આવીશ કે આજકાલ કોંગ્રેસમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં ઘણા બધા નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. આજની જ વાત કરીએ તો ઊંઝાથી ડૉક્ટર આશાબેન પટેલે પણ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. શું એ ભાજપ માટે સારા સંકેતો છે? જો એ કોંગ્રેસ પાર્ટીનો પ્રશ્ન છે, પણ એક સારા સંકેતો એટલા માટે છે કે સામેની પાર્ટી બહુ કમજોર પડી રહી છે. સામેની પાર્ટીનું નેતૃત્વ એના ધારાસભ્યોને સ્વીકાર્ય નથી, એના કાર્યકરોને સ્વીકાર્ય નથી. જો એ પાર્ટીનું નેતૃત્વ, ગુજરાતનું નેતૃત્વ અને દિલ્હીનું નેતૃત્વ એના કાર્યકરોને સ્વીકાર્ય ના હોય, એના ધારાસભ્યોને કે એના સિનિયર નેતાઓને પણ સ્વીકાર્ય ના હોય, તો એ નેતૃત્વનો ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા સ્વીકાર કરવાની નથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે એક સારા સંકેત કહી શકાય. કોંગ્રેસના નેતાઓ છે, જેમ કે જીવાભાઈ છે, કુંવરજીભાઈ બાવળિયા, હવે આશાબેન પટેલ પણ છે, તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આપની સિક્યોરિટી કેટલી, ભાજપ જે છે પાર્ટી છે, પક્ષ છે, આપને કેટલું યોગ્ય સ્થાન આપે છે? જો કોઈ જોડાય કે ના જોડાય એનાથી મને કોઈ ફરક નથી પડતો. મારી સિક્યોરિટી એ મારા ઉપર છે. હું મારે જે મેળવવું હોય એ મેળવવાની તાકાત ધરાવનારો માણસ છું. પાટીદાર અનામત આંદોલનમાં હતો તો એ તાકાત હતી, પાર્ટીમાં આવ્યો તો આજે એ તાકાત છે. પણ પાર્ટીની એક રીત રસમો છે, પાર્ટીની, કારણ કે પાટીદાર અનામત આંદોલન એક ગુજરાત પૂરતું ને એક કમ્યુનિટી પૂરતું સીમિત હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ એક બહુ મોટું દેશ લેવલનું સંગઠન છે અને એ સંગઠનનો હું બહુ નાનો હિસ્સો છું અને હું એ પાર્ટીના શિસ્ત અને સંસ્કારો પ્રમાણે હજુ વેઇટ કરી રહ્યો છું ને કોઓપરેટ કરી રહ્યો છું અને મને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મને યોગ્ય સમયે યોગ્ય સ્થાન આપશે. જી, એ જ મુદ્દા પર હું આવું કે લોકસભાનું ઇલેક્શન આવે ત્યારે આપ પાટીદારના પડખે રહેશો કે પછી સમાજ પડખે?
એટલે હું માત્ર એક સમાજની વાત નથી કરતી, હું સમગ્ર સમાજની વાત કરી છું અને બીજી બાજુ પાટીદારોની વાત કરું છું. જો તમે ગુજરાતની રાજનીતિની વાત જોઈ હોય કે દેશની રાજનીતિ જોઈ હોય, આજે જુઓ, તમને આજનો જ એક્ઝામ્પલ આપું. ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા કુંવરજીભાઈ બાવળિયાએ કોળી સમાજનું સંમેલન કર્યું. એ સર્વજ્ઞાતિની સાથે જ પણ એ પોતાની જ્ઞાતિ પ્રત્યે કોઈ પણ વિશેષ લાગણી ધરાવતું હોય. હું પણ મારી જ્ઞાતિ પ્રમાણમાં મને દરેક લાગણી પ્રત્યે પ્રેમ છે, દરેક જ્ઞાતિ પ્રત્યે માન છે. ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય કે દેશનો કોઈ પણ જાતિ ધર્મ હોય, બધા માટે પ્રેમ, માન, સન્માન અને હૂંફની લાગણી છે. પણ હું એક પાટીદારના કુળમાં જન્મ્યો હતો. મને મારી જ્ઞાતિ પ્રત્યે વિશેષ અભિમાન હોય છે, મારી જ્ઞાતિ પ્રત્યે વિશેષ મારી જવાબદારીઓ હોય છે અને હું જવાબદારીઓ નિભાવીશ અને હંમેશા સાથે રહીશ. સમાજમાં કંઈક એવો ગણગણાટ થઈ રહ્યો છે પાટીદાર સમાજમાં કે કેન્દ્ર સરકાર દ્વારા જે પાટીદારો અને અન્ય સવર્ણ સમાજને જે વર્ગો છે તેમને 10% અનામત આપવામાં આવ્યું છે, તેનાથી ખાસ કરીને પાટીદાર સમાજ સંતુષ્ટ નથી. આપ શું કહેશો એ માટે? જો પાટીદાર સમાજ સંતુષ્ટ છે કે નહીં એ સંપૂર્ણપણે હું ને તમે મીરાની નક્કી કરી ના શકીએ. પણ એક વાત છે કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક શરૂઆત થઈ અને આ એક ઐતિહાસિક નિર્ણય છે કેન્દ્ર સરકારનો કે આર્થિક ધોરણે અનામતની એક શરૂઆત થઈ. એક 10%ની આર્થિક ધોરણે અનામતની શરૂઆત થઈ. એ આર્થિક અનામત આખા દેશમાં શરૂ પણ થઈ ગઈ. આવનારા દિવસોમાં જરૂરિયાત હશે તો બધા સાથે મળીશું, 10ની 15% કરાવીશું, 15ની 20% કરાવીશું. પર્સન્ટેજ વધારવા એ બહુ મોટી મેટર નથી. હું તો આખા સમાજનો, આંદોલનના તમામ મિત્રોનો, ભારતીય જનતા પાર્ટીનો, બધાનો આભારી છું. બધાની મહેનત આજે રંગ લાવી છે ને એક EBCની શરૂઆત થઈ રહી છે કે જેના કારણે એક સારી શરૂઆત થઈ અને આવનારા દિવસોમાં જરૂર પડશે ફરીથી સ્ટ્રેટેજી બનાવીશું, ફરીથી લડીશું. એટલે ભાજપમાં રહીને જ લડીશું? અરે 100% ભાજપમાં છીએ તો ભાજપમાં સમાજની વાત. અમે જે દિવસે મારો રાજનીતિમાં જન્મ થયો, ભારતીય જનતા પાર્ટીમાં મારો રાજનીતિમાં જન્મ થયો, એની પહેલા હું આંદોલનમાં હતો. ત્યારે મેં કીધું હતું કે હું પાટીદાર સમાજની તમામ માંગણીઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો અને એના માટે હું હંમેશા પ્રયત્નો કરતો રહીશ. હું લડીશ. મેં લડવાની ખાલી સ્ટાઇલ બદલી છે. સમાજની વાત હું રજૂ કરતો રહીશ, સમાજની પીડા હું રજૂ કરતો રહીશ અને એમાં પરિણામ મેળવતો રહીશ. આજે એમાં ઘણા બધા પરિણામો મળી ગયા છે. ઘણા બધા, હું એવું માનું છું કે 80 થી 90% જેટલા કેસો વિડ્રો થઈ ગયા છે. EBC મળી ગઈ છે. બિન અનામત વર્ગના જે આયોગની રચના થઈ છે એમાં નો ડાઉટ હું ભાજપમાં હોવા છતાં એમાં સ્વીકાર કરું છું કે આમાં ઘણી બધી ક્ષતિઓ છે અને એ ક્ષતિઓ દૂર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ હું સરકારને અને નિગમને રજૂઆત કરતો રહું છું અને એમાં સુધારો પણ થતો રહે છે. એટલે બધું સુધારો થશે, બધું ધીમે ધીમે સારું થતું રહેશે. બધા સાથે હશું તો બધું સારું થશે. ઓકે. શું પાટીદાર સમાજની માંગ માત્ર અનામત જ હતી કે ઘણી બધી બીજી માંગો પણ છે? જો પાટીદાર અનામત આંદોલન સમિતિનો જન્મ અનામતની માંગણી સાથે થયો. અનામતની મુખ્ય માંગણી હતી. આખું આંદોલન થયું. ક્યાંક ને ક્યાંક એક બહુ દુઃખદ સમય આવ્યો. જે નતી ઘટનાઓ ઘટવી જોઈતી એ ઘટનાઓ ઘટી અને એને રિલેટેડ નવી માંગણીઓ ઉત્પન્ન થઈ કે ઉપર થયેલા કેસો વિડ્રો કરો, શહીદોને વળતર આપો, એમના પરિવારને જોબ આપો, એક તપાસ પંચની રચના કરો. આ બધી માંગણીઓ અનામત આંદોલનમાંથી નવી માંગણીઓ સમય સંજોગોને આધીન ઉત્પન્ન થઈ અને એમાંથી મોટાભાગની માંગણીઓ સોલ્વ થઈ છે. મોટાભાગની માંગણીઓ પોઝિટિવ પ્રક્રિયામાં આગળ વધી રહી છે. નો ડાઉટ હજુ ઘણા મિત્રો કહે છે કે ભાઈ શહીદોના પરિવારને ન્યાય નથી મળ્યો, તપાસ પંચ યોગ્ય રીતે કાર્યવાહી નથી કરી રહ્યું અને એમાં જે જવાબદાર અધિકારીઓ છે એની ઉપર પગલાં નથી લેવાઈ રહ્યા. તો હું એવું વિચારું છું કે એ વાત સાથે હું સહમત છું કે પગલાં હજુ નથી લેવાયા. તપાસ પંચ કદાચ ધીમી ગતિથી તપાસ કરી રહી પણ એક શરૂઆત તો થઈ છે. બધા સાથે રહો. તપાસ પંચમાં પણ પરિણામ લઈ આવીશું. જે 5-25 કેસો પાછા ખેંચવાના બાકી છે એ પાછા ખેંચાઈ લઈશું. પણ અમુક મિત્રો આજે એક પાટીદાર અનામત આંદોલન સમિતિને કે પાટીદાર અનામત આંદોલનને સોશિયલ મીડિયામાં અમુક લોકોએ એટલી હદે બદનામ કરી નાખ્યું કે મારી વિરુદ્ધમાં અનામત આંદોલનમાં હું જેની વિરુદ્ધમાં છું અમુક મારી વિરુદ્ધમાં છે. એક સોશિયલ મીડિયામાં જાહેરમાં પટેલ કુળને શરમાવે એવા મારી વિરુદ્ધ શબ્દો વાપરવા, એવા જ શબ્દો હાર્દિક વિરુદ્ધ વાપરવા, એવા જ શબ્દો દિનેશ બામણિયા વિરુદ્ધ વાપરવા, એવા જ શબ્દો લલિત વસોડિયા વિરુદ્ધ વાપરવા, કેવા જ શબ્દો અલ્પેશ કથેરિયા વિરુદ્ધ વાપરવા. અમારી બધાની દિશા અલગ અલગ છે પણ તમે અંદર એક 100-200 જણનું ટોળું
દિશા અલગ છે પણ લક્ષ્ય કયું છે? 100-200 જણનું એક ટોળું છે સોશિયલ મીડિયામાં. હું આ વાત કરી રહ્યો છું. ફેક આઈડી બનાવવા, પટેલ સમાજને શરમજનક સ્થિતિમાં મુકાય એવા શબ્દોનો સોશિયલ મીડિયામાં પ્રયોગ કરવો, સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ એવું બતાવું કે આ આમ છે ને આમ છે. એ જે 500 જણે ખાટલામાં બેઠા બેઠા કયા ખોડામાં ફેસબુક ને વોટ્સઅપ ચલાવે છે એ અમને જ ખબર છે કે ઉંદેડા બહાર તો આવતા નથી, બધાને ગાળો દેવા વાળા. ખાલી સોશિયલ મીડિયામાં એક આખા સમાજની બદનામી થાય એવું તરકટ રચવાવાળી જે મંડળી છે, એ મંડળી અને કદાચ મિત્રો, મને તો ખબર નહીં એ પાટીદાર છે કે નહીં, કારણ કે એમના લક્ષણો ને એમના જે શબ્દો પ્રયોગ જાહેરમાં વાપરી રહ્યા છે બધાય માટે, એ ઉપરથી મને નથી લાગતું કે આ પટલાણીની કુખે જન્મ્યા હોય કે પાટીદાર હોય. એટલે હું એ મિત્રો છે એને વિનંતી કરું છું કે જો સાચી દિશામાં તમે યોગ્ય થોડીક પણ સમાજ પ્રત્યે તમને માન સન્માન લાગણી હોય તો એક પાટીદારને છાજે એવું સોશિયલ મીડિયામાં વર્તન કરો, પાટીદારને છાજે એવી ભાષાનો પ્રયોગ કરો. વૈચારિક મતભેદો, રાજકીય વિચારધારા ગમે તેની ગમે તે હોઈ શકે, પણ તમારા શબ્દોમાં એક સામાન્ય હોવી જોઈએ, એક સિસ્ટમ હોવી જોઈએ. કારણ કે તમે ક્યાં પાટીદાર છો એ લોકોએ પણ સુધારવાની જરૂર. જી, આપે કહ્યું કે પાટીદાર હોવાના કારણે એક સભ્ય ભાષામાં વાત કરવી જોઈએ. આપના જ ભૂતપૂર્વ સાથી એવા અલ્પેશ કથિરિયાએ હમણાં જે સુરતમાં લોકઅપમાં રહીને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો તેના ઉપર તેમના જે રાજદ્રોહનો કેસ પણ પાછો લેવામાં આવ્યો છે, જામીન રદ કરવામાં આવ્યા છે. એ અંગે આપ શું કહેશો? જો 100% અલ્પેશ પ્રત્યે મને બહુ વિશેષ લાગણી હતી અને હું પોતે એવું સમજતો હતો કે અલ્પેશ બીજા બધા મિત્રો કરતા એક પરિપક્વ અને બહુ જ ઓછા સ્વાર્થવાળો અને સમજુ નેતા છે. પણ જેલમાંથી અલ્પેશ આવ્યો, મેં આખું એનું અલગ રૂપ જોયું. મેં કોઈ દિવસ અલ્પેશ પ્રત્યે, મેં નહીં, ઘણા બધા યુવાનોએ એનું અલગ રૂપ જોયું. કારણ કે અલ્પેશ પ્રત્યે તમને આવા વર્તનની કે આવી ભાષાની અપેક્ષા હોય નહીં, એવી ભાષા અને એવું વર્તન જોવા મળ્યું. અને એના કારણે અલ્પેશના કાયદાકીય જે ગૂંચવાડા છે એનો સામનો કરવા મળે. હું દરેક મિત્રોને, દરેક યુવાનોને વિનંતી કરું છું, લડો. સરકાર સામે લડવાની લોકશાહી છે. હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે હું તમને એવું ના કહી શકું આ હિટલરશાહી નથી. ગુજરાત અને દેશમાં લોકશાહી છે. તમે તમારા વિચારો રજૂ કરો. લોકશાહી પદ્ધતિએ કોઈ પણ સરકાર સામે લડી શકે છે, પણ સરકાર સામે લડવાની એક સિસ્ટમ હોય છે. ગાંધીજી અંગ્રેજો સામે 50 વર્ષ લડ્યા, આપણું આઝાદીનું આંદોલન 200 વર્ષ ચાલ્યું. તો એમાં ગાળો બોલવી, અપશબ્દો બોલવા, હિંસાનો રસ્તો અપનાવો તો કોઈ આંદોલન લાંબુ ચાલશે નહીં. એક સિસ્ટમથી, એક સ્ટ્રેટેજીથી અને અમાન્યમાં રહી અને તમે સરકાર સામે કોઈ પણ પ્રશ્નો મૂકશો તો સરકારની, નો ડાઉટ, કોઈ પણ સરકાર હોય, ખાલી ભાજપની સરકાર કે ગુજરાત સરકારની વાત નથી, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, કોઈ પણ રાજ્યમાં સરકાર હોય, સરકારની પ્રક્રિયા આંદોલનની પ્રક્રિયા કરતાં ધીમી હોય, પરિણામો મળતા વાર લાગે છે. પણ પરિણામો જો તમે યોગ્ય પદ્ધતિથી લડો, યોગ્ય સ્ટ્રેટેજી સાથે લડો તો પરિણામો મળે જ છે. અને પાટીદાર અનામત આંદોલન એનું સાક્ષી છે. પાટીદાર અનામત આંદોલન એક કેવડું મોટું પરિણામ લઈને આવ્યું છે. દેશના બંધારણમાં ચેન્જ કરાવીને, હું તો આ જે ગુજરાતના યુવાનો છે, બધા આંદોલનના યુવાનો અને આખા સમાજને અભિનંદન આપું કે આ આપણી બધાની તાકાત હતી કે દેશના બંધારણમાં આખો ચેન્જ થયો, દેશના બંધારણમાં સુધારા થયા અને આપણી માંગણી પૂરી થઈ. આનાથી મોટી સફળતા કદાચ ગુજરાતના ઇતિહાસમાં કોઈ આંદોલનને મળી નથી. એ તો વાત સાચી કે પાટીદાર અનામત આંદોલનના કારણે કેન્દ્ર સરકારે થોડો ઘણો સુધારો કર્યો છે બંધારણમાં. આગળ વાત કરીએ લોકસભા ઇલેક્શનની. હાર્દિક પટેલ જે આપણા ભૂતપૂર્વ સાથી છે પાસ સમિતિમાંથી, તેઓ રાજનૈતિક કરિયર બનાવવાની શરૂઆત કરી દીધી છે. ટૂંક સમયમાં તેઓ ઇલેક્શન લડશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે. તેમને ટક્કર આપે એવા ભાજપના પાટીદાર નેતા શું પાર્ટી આપને માને છે? જો પાર્ટી મને શું માને છે એ પાર્ટીને ખબર. પાર્ટી શું વિચારે છે, મારા વિશે શું વિચારે છે, કે પાર્ટી મને શું માને છે, પાર્ટીનું હાઈકમાન્ડ, પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ એ બધા નક્કી કરશે. પણ જે તમે હાર્દિકની વાત કરી રહ્યા તો હાર્દિકે રાજનીતિક કેરિયર બનાવવાની શરૂઆત 2017ના ઇલેક્શન પહેલાંથી કરી દીધી. 2017 પહેલાંના ઇલેક્શનમાં, 2017ના ઇલેક્શનમાં એને ઇલેક્શન લડવા માટેની એજ ઓછી પડતી હતી. હવે જ્યારે એજ ફૂલફિલ થઈ રહી છે ત્યારે 100% એ હવા ત્યાં મારે છે રાજનીતિક કારકિર્દી બનાવવા માટે. પણ હું તો એમાં હાર્દિકને કહું છું કે ભાઈ રાજકારણ કરવું કોઈ પાપ કરવું નથી. મેં તો 2017માં કીધું હતું કે ભાઈ તમારે રાજનીતિ કરવી છે, ખુલ્લેઆમ કહો કે ભાઈ મને ભાજપ નથી પસંદ, મને કોંગ્રેસ પસંદ છે, મને કોંગ્રેસ નહીં પસંદ, મને ભાજપ પસંદ છે, મને એનસીપી પસંદ છે, કે મને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પસંદ છે.
એમાં કરો તમે રાજનીતિ. અરે છાસ લેવા જવું દોણી સંતાડવી એ કોઈ યોગ્ય રસ્તો નથી. ખુલ્લેઆમ કરે રાજનીતિ, હું અભિનંદન આપું છું. આવે પછી જો કદાચ સામે આવશે તો લડી લઈશું, કોણ જીતશે તો સમય બતાવશે. પણ ખુલીને રાજનીતિ કરવી જોઈએ. દ્રોહની રાજનીતિ, ડબલ સ્ટાન્ડર્ડની રાજનીતિ કોઈ ના કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓના કામથી જોવામાં આવે છે કે કોઈ બીજા જોડાણથી? 100% ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓને એના કામથી, એના ટેલેન્ટથી, એની બુદ્ધિ ક્ષમતાથી, શિસ્ત અને ઘણા બધા પરિબળો એક કાર્યકરનું ભારતીય જનતા પાર્ટીમાં આકલન થતું હોય છે. અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે એના મુખ્ય નેતાઓને પણ ખબર છે કોણ એમના કાર્યકર છે. હું સામે મારે કોંગ્રેસની બહુ વાત ના કરવી જોઈએ, પણ કોંગ્રેસનું હું તમને ઉદાહરણ આપું કે એક બાજુ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ છે, એક બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી છે. રાહુલજી ખાલી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રીનું માળખું બોલી જાય તો આપણે રાજનીતિ છોડી દેવા તૈયાર. અને એની સામે તમે અમિતભાઈને પૂછો, ગુજરાત ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને તમામ જિલ્લાના પ્રમુખો સુધીનું, તમામ જિલ્લાના પ્રમુખો સુધીના નામ અમિતભાઈ બોલી જશે. અને જે પ્રદેશના મુખ્ય નેતાઓ છે એ આખા દેશના કોઈ પણ રાજ્યના પૂછી લો અમિતભાઈને. હું તમને બીટ મારીને કહું છું, અમિતભાઈ ગુજરાતના છે. હું એટલે જ કહું છું, ખાલી અમે ગુજરાતનું એક્ઝામ્પલ આપ્યું, પણ ઉત્તર પ્રદેશનો એ પ્રશ્ન એમને પૂછી લો, ઉત્તર પ્રદેશનો પણ એમને પ્રશ્ન પૂછી લો. અમિતભાઈને ખબર હશે, કારણ કે ગ્રાઉન્ડ લેવલથી એક કાર્યકરથી આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કે નારણપુરા વોર્ડનો એક કાર્યકર આજે ભારતીય જનતા પાર્ટી, જેની 16થી વધારે રાજ્યોમાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, એવી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. વડનગરમાંથી એક સામાન્ય કાર્યકર આજે દેશનો પ્રધાનમંત્રી બની શકે છે. એ ભારતીય જનતા પાર્ટીની તાસીર પણ છે, એ ભારતીય જનતા પાર્ટીની તાકાત પણ છે. આજે તમે કોંગ્રેસનું સામે એક્ઝામ્પલ લો, 1990માં રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ? તો સોનિયા ગાંધી. 2019માં રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ? તો રાહુલ ગાંધી. કદાચ 2024માં તમે રાષ્ટ્રીય અધ્યક્ષ જોશો પ્રિયંકા ગાંધી. એક પરિવારની કંપની હોય એ રીતે પાર્ટી ચાલે છે ને. બીજું એ છે કે હું 100% કે એ પરિવારની ભલે ચાલે, પણ એમને ખબર નથી કયો કાર્યકર છે, કોણ શું છે, પ્રદેશનું માળખું શું છે. કદાચ એ ખબર નહીં હોય કે ઉપપ્રમુખનું કામ શું હોય પ્રદેશમાં, મહામંત્રીનું કામ શું હોય, મંત્રીનું કામ શું હોય. અહીંથી લિસ્ટ જાય છે ઉપર, પાછું અહીં જેવા ડખા છે એવા ડખા છે, ઝઘડા થાય છે, બાજુ 2-4 લિસ્ટો સુધરે, લિસ્ટ બનીને આવી જાય છે. કોઈને કંઈ ખબર નથી. શું ભાજપમાં ડખા નથી? 100% નથી. ભાજપમાં રહીને પાટીદાર નેતાઓના ઘણા અવગણના થાય છે અને એવી ગણગણાટ પણ એવો છે, લોકો પણ એવી ચર્ચા કરતા હોય છે. આપ આ વાતને કેટલું સમર્થન આપો છો? જો આમાં છે ને મીરાની, લોકોની દ્રષ્ટિ સમય સંજોગોના આધીન રાજનીતિમાં દરેક વસ્તુ હોય. મને ઘણા બધા એમ કહે છે કે ભાઈ ભાજપે તમને વાપરીને ફેંકી દીધા, ભાજપમાં તમારું સ્થાન શું છે, ભાજપે કેટલાય પાટીદાર નેતાઓ આવ્યા, પાટીદાર ધારાસભ્યો આવ્યા, કોઈને ગણતું નથી. આવું મને ખુદને લોકો પ્રશ્ન પૂછે છે, મારે આ પ્રશ્નો ફેસ કરવા પડે. હવે હજારો કાર્યકર હોય છે, 100 MLA છે. હવે 100 MLA માંથી 35 પટેલ હોય તો 35 પટેલને મિનિસ્ટર બનાવી ના શકાય. મારા જેવા 1000 કાર્યકર હોય તો 1000 કાર્યકરને યોગ્ય સ્થાન ના પણ મળે. પણ દરેક કાર્યકર પ્રયત્ન કરતો હોય છે કે ભાઈ પોતાને યોગ્ય સ્થાન મળે, પોતે રાજકીય પ્રોગ્રેસ કરે. હું પણ પ્રયત્ન કરું છું, બીજા કાર્યકરો પણ કરે છે. બધાને યોગ્ય સમય આવે ને એમાં એ થોડો ઘણો અસંતોષ, થોડા ઘણા અંશે રાજનીતિમાં રહેવાનો છે. ઓકે, ભાજપમાં વાત કરીએ તો પહેલાં એવો નારો હતો અબકી બાર મોદી સરકાર. હમણાં 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં હવે એવું નવું આવ્યું છે, અબકી બાર 400 કે પાર. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની કેવી તૈયારીઓ છે? શું ગુજરાતમાં 26 બેઠક ભાજપ સરકાર બનાવવામાં મજબૂત રહેશે? જો મીરાની 100% ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. વિધાનસભાના ઇલેક્શનમાં કોંગ્રેસની ભ્રમિત વાતોમાં આવી, કોંગ્રેસની જ્ઞાતિ જાતિના વિખવાદની વાતોમાં આવી, કોંગ્રેસની ડબલ સ્ટાન્ડર્ડની વાતો, એ બધી વાતોમાં આવીને ક્યાંક ક્ષણિક રીતે પ્રજા કોંગ્રેસ પ્રત્યે આકર્ષાઈ હતી. પણ આજે જ્યારે 2019 આવ્યું તો એ આકર્ષણ
પ્રજાનું ઓછું થઈ ગયું છે અને એના પોતાના ધારાસભ્યોનું પણ ઓછું થઈ ગયું છે, એના પોતાના કાર્યકરોનું પણ ઓછું થઈ ગયું છે. આ તો સારું છે કે 26 કોંગ્રેસે તો જે ગઈ વખત જેટલા વોટ હતા એ વોટ સાચવવા માટેની એમની મહેનત છે. બાકી હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી 26 સીટો જીતશે અને ગઈ વખત કરતાં વધારે માર્જિનથી ગુજરાતની 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે અને એનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના મારા જેવા હજારો લાખો કાર્યકરોને જાય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તેમની પરિસ્થિતિ જોઈએ, તેમનો ઉત્સાહ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ઉણપ લાગી રહી છે, તેમના જુસ્સાની, તેમના માર્ગદર્શનની. આપ શું કહેશો? જો વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, એની જગ્યાએ અત્યારે ભારતના પ્રધાનમંત્રી છે, એ વાતથી જ કાર્યકરોને જુસ્સો વધી જાય છે. અને વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન એ પ્રધાનમંત્રી હોવાની સાથે ગુજરાતની સાથે સાથે આજે આખા દેશને મળી રહ્યું, આખા દેશમાં ઉત્સાહનો સંચાર થઈ રહ્યો છે. એટલે આખા દેશમાં પરિણામો સારા મળશે, ખાલી ગુજરાત નહીં. જે લાભ પહેલાં ખાલી ગુજરાત જ લઈ શકતું હતું એ લાભ અત્યારે આખો દેશ લઈ રહ્યો છે. અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીને જે અત્યારે કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરી રહી છે, એક માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહી છે, અન્ય પાર્ટીઓ જે ભેગી થઈને એક માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહી છે. પણ મીરાની, મારા શબ્દો હું તમને કહું છું, આપણા દર્શકોને કહું છું, મારા શબ્દો યાદ રાખજો. 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 2014ની ચૂંટણી કરતાં પણ સારા પરિણામો લઈને આવશે અને ભવ્ય વિજય સાથે ફિરસે એક બાર મોદી સરકાર, અબ કી બાર 400 કે પાર. વરુણ પટેલ સાથે આપણે રેપિડ ફાયરના થોડા પ્રશ્ન પૂછી લઈએ. થોડા સ્પીડમાં તમારે આ ટૂંકમાં પ્રશ્નો આપવા પડશે. આપ પાણી પી શકો છો જેથી કરીને આપ સ્પીડમાં તમે અમને પ્રશ્નના આન્સર આપી શકો. ઘણા સમયથી તેઓ ભાજપમાં પાટીદાર નેતા છે. તેઓ વરુણ પટેલને 2 ઓપ્શન આપવામાં આવે, પક્ષ કે પાટીદાર, તો કયો સિલેક્ટ કરશે? જો આ રેપિડ ફાયર છે, આમ તો 2 ઓપ્શનમાં જવાબ આપો, પણ પ્રશ્ન એવો છે કે હું ઓપ્શનમાં જવાબ નહીં આપી શકું. પાટીદાર સમાજ એ મારી પહેલી પ્રાયોરિટી છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં રહી અને પાટીદાર સમાજના પ્રશ્નોને વાચા આપી શકું છું અને પાટીદાર સમાજના પ્રશ્નોનું પરિણામ મેળવી શકું છું ભારતીય જનતા પાર્ટીમાં રહીને. એટલે ભારતીય જનતા પાર્ટી એ એવું પ્લેટફોર્મ છે કે હું સમાજની વાતોનું પરિણામ મેળવી શકું છું. આપને લોકસભા લડાવવામાં આવે અને બીજી તરફ પાર્ટી ઉચ્ચ હોદ્દા પર તમને મૂકવામાં આવે તો આ બેમાંથી તમે શું સિલેક્ટ કરશો? 2 સારું છે, મીરાની કહેશે એ કરી લઈશ. મારું નથી, ભારતીય જનતા પાર્ટી તમને 2 આપશે તો હું તને પૂછીશ, તમને જે સારું લાગશે એ સિલેક્ટ કરી લઈશ. રાજનૈતિક કારકિર્દીમાં આપના હરીફ કોને ગણો છો, હાર્દિક પટેલ કે રેશમા પટેલને? 2માંથી એકેયને નહીં. તો કોને ગણો છો એ પણ દર્શકોને કહી દો. રાહુલ ગાંધીને. રાજનીતિમાં ટકવા માટે શું જરૂર છે, પૈસા કે નિષ્ઠા? નિષ્ઠા, 100% નિષ્ઠા. આનો હું થોડો વિગતવાર જવાબ આપીશ જો તમને વાંધો ન હોય. કે જો ત્યાં ખાલી પૈસાથી જ રાજનીતિ થતી હોત તો કદાચ મુકેશ અંબાણી, રતન ટાટા, અદાણી આ બધા દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હોત. એક સામાન્ય પરિવારમાંથી આવેલો વ્યક્તિ દેશનો પ્રધાનમંત્રી ના હોત. સામાન્ય પરિવારમાંથી આવેલા કેટલાય વ્યક્તિઓ આજે દેશના અને રાજ્યના મંત્રીમંડળમાં ના હોત. એ પોતાની નિષ્ઠા, સખત પરિશ્રમ અને પબ્લિકનો અવાજ માટે લડી અને આ લેવલે પહોંચ્યા છે. ને એમાં હું બંને પાર્ટીમાં એવા ઘણા બધા નેતા કોંગ્રેસમાં પણ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે કે જે પોતાની નિષ્ઠાથી એક સામાન્ય પરિવારમાંથી આવી અને કેન્દ્રની નેતાગીરી સુધી પહોંચ્યા હોય. એટલે રાજકારણ એ નિષ્ઠા, કઠોર પરિશ્રમ અને સારી બુદ્ધિ ક્ષમતાથી એમાં પરિણામ મળે છે. આ વખતે ઇલેક્શનમાં ભાજપ માટે કયો મુદ્દો રંગ લાવશે? અબકી બાર મોદી સરકાર કે પછી અબકી બાર 400 કે પાર? 2 સારા છે. વરુણ પટેલના 2 ઓપ્શન આપવામાં આવે છે, પાર્ટી બહાર રહીને દેશભક્તિ કરવી અને પક્ષમાં રહીને રાજકારણ કરવું, તો શું પસંદ કરશે? દેશભક્તિ એ ભારતના દરેક નાગરિકની પહેલી ફરજ છે અને દેશભક્તિની ફરજના ભોગે કોઈ પણ નાગરિકે કંઈ પણ ના કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આ હતા વરુણ પટેલ કે જેઓએ આજે લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે તેમના વિચારો આપની સમક્ષ રજૂ કર્યા. હોટ ટોપિક પર અત્યારે બસ આટલું જ. આપ વાંચતા રહો, જોતા રહો ખબર છે .com. નમસ્કાર.